અખિલ કચ્છ લોહાણા મહાજન દ્વારા યુવક યુવતી પરિચય મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિચય મિલનમાં 400 જેટલા યુવક યુવતીઓ જોડાયા હોવાની વાત આયોજકો દ્વારા જણાવવામાં આવી હતી। અખિલ કચ્છ લોહાણા મહાજન ભુજ દ્વારા યુવક યુવતી પરિચય મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન ભુજ ખાતે સૌપ્રથમ વખત કરવામાં આવ્યું હતું। આયોજનને સફળ બનાવવા માટે અખિલ કચ્છ લોહાણા મહાજનના સર્વે હોદ્દેદારો તથા સભ્યો સહિત મહિલા સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ યુવક યુવતી પરિચય મિલન અંતર્ગત ગઈકાલે ભુજના ટાઉન હોલ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં સમગ્ર કચ્છમાંથી લોહાણા સમાજના આગેવાનો તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત અગ્રણીઓ તથા મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી સમાજના લોકોને માર્ગદર્શન આપ્યું હતું। આ યુવક યુવતી પરિચય મિલન અંગે અખિલ મહાજન લોહાણા મેરેજ બ્યુરો સમિતિના વાઇસ ચેરમેન ગીતાબેન એચ રૂપારેલની ખાસ મુલાકાત। આજનો અમારો કાર્યક્રમ પસંદગી મેળાનું છે। પરિચય પસંદગી મેળો ઓલ ઓવર કચ્છથી ગામો ગામથી બોડી સંખ્યામાં બધે છોકરા છોકરીઓ ઘણા બધા આજે પધારેલ છે। બધે 140 મહાજનના બધા આપણા હોદ્દેદારો બધા ઉપસ્થિત છે અને જે અમે ધાર્યું નહોતું એનાથી વિશેષ અમારું આ કાર્યક્રમ થયું છે। 100 છોકરીઓ અને 300 છોકરાઓ, એટલે અમે જે આટલું બધું મોટું ફંક્શન એટલું થશે અમે ધાર્યું નહોતું એનાથી સારું અમને બહુ જ એકદમ ખુશીની લાગણી થાય છે કે અમે આટલું સરસ કાર્યક્રમ અમે કરી શક્યા છીએ એમ બધાના સાથ સહકારથી। અને આ કાર્યક્રમ અમે કર્યો છે અમારા બધા અખિલ કચ્છ મહાજનનો સાથ સહકારથી, અમારી આખી ટીમનો સાથ સહકાર છે। હું બધાની આમાં આભારી માનું છું અને આ કરવામાં પણ અમારી ક્યાંક કોઈ ભૂલ રહી ગઈ હોય તો હું ક્ષમા ચાહીશ કે બીજી વાર પાછું અમે એની નોંધ લેશું એમ। હું એમ જ કહીશ કે આ પરિચય પસંદગી મેળો અમે વારંવાર કરશું, એના અંદર તમે ભાગ લ્યો। આપણી સમાજની છોકરીઓ બારે આવે, આપણા છોકરા બારે આવે, એટલે આપણે આ જે છોકરાઓના ઠેકાણા થતા નથી તો આપણે આમાં ભાગ લઈએ તો એનાથી કોઈ આપણા સમાજમાં એવું આ વસ્તુ રહે જ નહીં કે આમના લગ્ન નથી થતા કે આ નથી થતું એમ એ રીતે એમ, અને ખોટા ખર્ચાથી પણ બચી શકે છે એમ। યોગ્ય પસંદગી એ લોકોને પાત્રને મળી શકે અને આમાં તો આપણા ઘણા બધા છોકરા છે એ લોકોની પસંદગીના એમને મળી શકે પાત્ર। આ પરિચય મિલનમાં 140 મહાજનના હોદ્દેદારો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પરિચય મિલનમાં 100 છોકરીઓ તથા 300 છોકરાઓ જોડાયા હોવાની વાત પણ આયોજકો દ્વારા જણાવવામાં આવી હતી। આ તકે અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ બળવંતભાઈ ઠક્કરની મુલાકાત। અખિલ કચ્છ લોહાણા મહાજન દ્વારા આયોજિત યુવક યુવતી પરિચય મિલન આજનો પ્રોગ્રામ છે। લોહાણા સમાજના યુવક યુવતીઓનો જે સગાઈની વિધિ માટેનો જે પ્રોગ્રામ છે એ લોહાણા સમાજની મેરેજ બ્યુરો સમિતિ અને મહિલા સમિતિ દ્વારા આયોજન છે। કુલ 438 યુવક યુવતીઓ આની અંદર પાર્ટિસિપેટ થયા છે આજે। આનાથી સમાજના યુવક યુવતીઓને એક મોટું વિશાળ પ્લેટફોર્મ મળી રહે છે। જેમ કે જો પરિચિત યુવક યુવતીઓ હોય તો એમની 2-5 જગ્યાએ ઓળખાણ હોય તો એ જ એમને જોવા અને પરિચય મળે, પણ આની અંદર ઓપન પ્લેટફોર્મ એટલે કે 438 યુવક યુવતીઓ એકબીજાને જોઈ અને પોતાના પસંદગીની આની અંદર પસંદગી કરી શકશે પોતાના સાથીની, જો પોતાને એકબીજાને અનુકૂળ આવશે તો। આ આયોજનથી સમાજને જે યુવક યુવતીઓ કે જે સમાજના 1-2 કે તેથી વધુ લોકોને ઓળખતા હોય છે તેમજ સગપણ કે વાતચીત ચાલુ હોય ત્યારે આ પરિચય મિલનથી સગપણ કરવા ઈચ્છતા યુવક યુવતીઓ વધુને વધુ એકબીજાને ઓળખતા થશે તેમજ યોગ્ય પાત્ર એકબીજાને પસંદ કરી એક સાથે થશે તેવી વાત પણ સુરેશભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવી હતી। આ તકે સુરેશભાઈ ઠક્કરની પરિચય મિલન અંગે મુલાકાત। આ જ્યારે હું 2-3 વર્ષથી ઘાટકોપરમાં લોહાણા મહાજન દ્વારા આયોજિત પરિચય મિલનમાં જતો હતો ત્યારે મને એક વિચાર સૂજ્યો કે આ કચ્છમાં શા માટે ન કરું આવું, અને હું આભારી એટલા માટે જો અખિલ કચ્છ લોહાણા મહાજનનો કે એને મને આ પ્રોગ્રામમાં આમંત્રણ આપી અને મને મારો એક સમાજ પ્રત્યેનો જે ઋણ છે એ સ્વીકારવાની તક આપી, એટલે આ પરિચય મિલનનો ગોઠવ્યો। એના દ્વારા આજે સમાજની મોટી સમસ્યા હોય તો એ યુવક યુવતીની પસંદગીની હોય છે, એના માટે એક કોઈક મંચ તો મળવું જ જોઈએ દરેક યુવક યુવતીને। એના માટે આ મેં પ્રથમ પ્રયત્ન કર્યો છે કચ્છમાં। હજી પણ બીજા આ પ્રસંગ જોઈ અને બીજા દાતાઓને પણ આવા પ્રોગ્રામો કરવાનો તક મળશે અને વિચારતા થઈ જશે કે આવો પ્રોગ્રામ કરી અને સમાજનું દરેક શ્રેષ્ઠીઓ ઋણ અદા કરે એવો મારો વિચાર છે। અને બધા શ્રેષ્ઠીઓને અપીલ પણ કરું છું કે સમાજના આ કઠિન કાર્યમાં
તન મન ધનથી બધા ભાગ લઈ અને સહકાર આપે એવી વિનંતી.